પણ આપણા ગુજરાતીની ખાસિયત, અને એમાંય આપણે તો કાઠિયાવાડની ધરતીના માણસો, અહીંયા સૌથી જે મીઠી વાત છે એ આવકારાની વાત છે, સ્વાગતની વાત છે, અને ખાસ મહેમાનોની વાત છે કે આપણે આંગણે જ્યારે કોઈ મહેમાન આવ્યો હોય ને બહુ રૂડા લાગે, આપણો અવસર છે એ દીપાવી ઉઠે. મહેમાનની હાજરી હોય, ભલે એની હારે આપણે 2-3 મિનિટ વાત કરીએ, પણ એ અંતરથી જે આનંદ નીકળે છે એ કંઈક વિશેષ ભાવના સાથે નીકળતો હોય છે. એટલે આપણા હરેક, પહેલાં તો શું છે કે અત્યારે આપણે જો કેવા બધા સરસ તૈયાર થઈને આવ્યા છીએ, થોડુંક વેસ્ટર્ન, થોડુંક આપણું ને થોડુંક રજવાડી, અલગ અલગ પ્રસંગો વતી આપણે એ સરસ બધા વસ્ત્રો પહેરતા હોય. પણ પહેલાં મહેમાન આવતા ને અલગ અલગ પરગણા, આપણે આ સૌરાષ્ટ્ર, રાજકોટ એને સૌરાષ્ટ્ર કહેવાય, જુનાગઢને સોરઠ કે, જામનગરને હાલાર કે, પોરબંદરને એ રીતે અલગ અલગ બરડો કે. તો આ રીતે આપણા બધા પ્રદેશોમાંથી મહેમાન આવતા, અને એ મહેમાન એના કપડા ઉપરથી ઓળખાઈ જતા. હવે કેમ છે કે પાઘડી પહેરેલી હોય તો આપણે એની આગતા સ્વાગતા કરીએ છીએ કે વાહ દાદાએ સંસ્કૃતિ, પરંપરા બધું જાળવું છે અને જબરજસ્ત છે. તો એ મહેમાનને એવી રીતે આગતા સ્વાગતા કરતા, એની હાચવણી હોય, એને ઉતારા દીધા હોય કે તમે છે ને કે આ હગાની ઘરે વયા જાઓ. આ જે સામે અહીંયા વડીલો બેઠા છે એમને આપણા લગ્ન વિષયની બધાય ખબર હશે, પણ એ મહેમાનોની પાઘડીઓ હતી, એ પાઘડીઓ ઉપરથી કહું છું ને કે એ સરસ ઓળખાઈ જતા, એની એવી રીતે આગતા સ્વાગતા કરવામાં આવતી. તો હવે આજે મારે મહેમાનોની પણ આ તકે યાદી કરવી છે, ત્યારે એ આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની પાઘડીઓ કેવી હતી. એક નાની રચના તમને સંભળાવું તો મોરબીથી લઈને બધાય લોકો, એમાં બધાય આવી જાય, તો પણ કેવી પાઘડીઓ. મોરબીની ઈંઢોળી ગોંડલની ચાંચ, જામનગરનો ઊભો પૂડો પાઘડીએ રંગ પાંચ, બરાડાની પાટલિયાળી, બરડે ખુપ્પાવાળી, ઝાલાવાડની આટીયાળી, કાળી ટીલી વાળી, ઓખાની પણ આટીયાળી, ભારે રૂઆબ ભરેલી, ઘેરીને ગંભીર, ઘેરની જોતા આંખ ઠરેલી, હોરઠની તો સીધી સાદી ગીરનું કુંડાળું, ગોહિલવાડની લંબગોળને વણાકી વઘરાણું, ડાબે કે જમણે પડખે એક જ હરખી આટી, કડા ભરેલી કાઠિયાવાડની પાઘડી સિર પલાટી, ભરવાળોનું ભોજ ભરું ને રાતે છેડે રબારી પૂરી ખૂબી કરી પરજીએ જાડા ગાજીલ નારી, બતી જુનાગઢ બાબીઓને સિપાઈઓને સાફો, ફકીરોને લીલો ફટકો, મુંજાવરને માફો, વર્ણ કાતિયા વેપારી કે વહવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ આ પાઘડીએ પરખાતી. આવા રૂડા મહેમાનો આવતા, એની આગતા સ્વાગતા થતી. ત્યારે આજે ખીચડિયા પરિવાર અને વેકરિયા પરિવાર એમને આંગણે આમંત્રણને માન આપી અને ઉપસ્થિત જે મહેમાનો થયા છે એમની હું તમને આ તકે થોડી યાદી કરાવું, પછી આપણે આપણા કાર્યક્રમ તરફ આગળ વધવાનું છે. એ પહેલાં એક વિનંતી કરી દઉં, જે લોકોએ જમી લીધું છે અને જમવાનું બાકી હોય એ ઉતાવળ રાખજો, જે લોકોએ જમી લીધું હોય એ અહીંયા ઝડપથી બેસી જાજો, જેથી કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો એવા રૂડા મહેમાનોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે, જેની અંદર ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ગોંડલ નાગરિક સહકારી બેંકના એમડી બાઉભાઈ ટોળિયા, જીએસસી બેંક અમદાવાદથી જેઓ ચેરમેનના પીએ છે વિનાયકભાઈ અગ્નિહોત્રી, દીપકભાઈ ત્રિવેદી, ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા, ગોંડલ તાલુકા સંઘ ઉપપ્રમુખ ગોવિંદભાઈ વાઢેર, ડિરેક્ટર ધીરુભાઈ રૈયાણી, રાજકોટ જિલ્લા સંઘ ચેરમેન મગનભાઈ ઘોણિયા, ગોંડલ એપીએમસીના ડિરેક્ટર કચરાભાઈ વૈષ્ણવ તથા જામજીભાઈ ઠુમ્મર, ગોંડલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ ભાર્ગવભાઈ કિશોરભાઈ અંદીપરા, ગોંડલ એપીએમસી પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સખિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, હળમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ જસાણી, કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, અને સાથે એવા જ મહેમાન રાજકોટ દૂધ જિલ્લા સંઘ પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર લાલજીભાઈ રાદડિયા, કિસાન ડિહાઇડ્રેશન લિમિટેડ ગોંડલ ધીમંતભાઈ મહેતા, અને લંડનથી પધારેલા ખાસ મહેમાનો ચીમનભાઈ મિસ્ત્રી, બધા જ મહેમાનોનું ફરીથી આ બંને પરિવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે. ત્યારે ખાસ આપણી વચ્ચે જયેશભાઈ પણ ઉપસ્થિત થયા છે, એમનું પણ આ તકે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અભિવાદન. લગ્ન પ્રસંગ હંમેશા આપણે ખાસ રીતે ઉજવતા હોય છીએ, અને વિધિગત વિધિ આપણે એ અવસરને આનંદિત કેમ વધારે બને, એમાં મેં કીધું એમ આપ સર્વ કોઈ મહેમાનોની અતિ ઉત્તમ હાજરી હોય ત્યારે થાય. ત્યારે ફરીથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં રાજકોટ
આપણું બધી રીતે અલગ પડતું શહેર, મોજ કરતું શહેર. આમ તમે જુઓ તો પંખીના માળા જેવડું છે, પણ આનંદ એટલો વિશેષ આવે કે વાત જવા દો. ફરવા માટે કંઈ જાજી એટલી સુવિધા નથી, એટલી કંઈ જાજા એવા બધા કંઈ સ્થળ નથી, પણ તોય વિશેષ આનંદ આવે. કારણ કે અહીંથી આપણે મોજ કરીએ છીએ, આનંદ કરીએ છીએ. કલાનો પ્રેમ અહીંયા વિશેષ રહેલો છે. એવું કહેવાય છે કે જે કલાકાર રાજકોટની અંદર હાલે એ આખી દુનિયામાં ગમે ત્યાં હાલે, એને કોઈ પાછા ન પાડે. એટલે ગુલાબદાન બારોટ તો એમ કહે છે કે આજી કાંઠે શહેર અમારું ને આજી કાંઠે ડેમ છે, આવો રોકાવ પછી કહેજો અમારું કોડીલું રાજકોટ કેમ છે. અને મેં કીધું ને એમ કે મહેમાનોને સ્ટેશને લેવા 4 વાગે જાગે છે, મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મૂકી ભાગે છે, આવો રોકાવ પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે. કોડીલું એટલા માટે કીધું છે કે અહીંયા હર રોજ કંઈક ને કંઈક નવા નવા કોડ જન્મે છે. તમે પહેલાં આપણા જમણવાર થતા બરાબર, તો એ સીધી છઠ વાત હોય, બાસુંદી હોય ને પછી એથી આગળ જાવ તો થોડીક વધારે મીઠાઈમાં કંઈક હોય તો એ પેંડા બરફી ને એથી વિશેષ આગળ બીજું કંઈ હોય નહીં. બાકી તો આપણે એ બટેટાનું શાક ને આ ને તે ને એ ને વરરાજાની ડિમાન્ડ એવી હોય. હા, અમુક આખું ફંક્શન પૂરું થઈ ગયું હોય, પહેલાં આખા કાર્યક્રમ પૂરા થઈ ગયા હોય, વરરાજો નિમાણો થઈને બેઠો હોય કે કેમ ભાઈ તને શું વાંધો છે? એ કે જમણવારમાં છાલવાળા બટેટાનું શાક નથી. બોલ, એટલે બધાને અનુકૂળ થઈને આપણે આગળ હાલવું પડે. અને એ આખી અલગ જ મોજ આપણે હતી. અને એવી જ રીતે આજે બધા ઉપસ્થિત થયા છો ત્યારે આજના આપણે કાર્યક્રમની શરૂઆત થોડીક જ ક્ષણોની અંદર કરવા જઈ રહ્યા છીએ. વિશેષ આજે દાંડિયા રાસ તો છે જ. દાંડિયા રાસનો પ્રસંગ તમે જુઓ, દાંડિયા આપણે ગુજરાતીઓના લોહીમાં એટલા ભળી ગયા છે. કદાચ હમણાં 1-2 દિવસમાં જ ગુજરાત સ્થાપના દિવસ આવશે કે ગુજરાતની અંદર શું શું વખણાય, ગુજરાતીઓ ક્યાંય પાછા ન પડે. હા, આપણે કોઈનું ખોરું ઈચ્છીએ ને, આમ બુરું ઈચ્છીએ કે ભાઈ આ ખરાબ છે, પણ તોય એમ કંઈક તારી ભલી થાય તારી. જાતા હોય એને આપણે આવજો કહીને બોલાવીએ કે તમે જાઓ, પણ કે આવજો. હા, આ બધી આપણી ગુજરાતી ભાષાની જે અનોખી મીઠાશ છે એ કંઈક ગુજરાતીઓ બધી રીતે અલગ અલગ તરી આવે. એ પછી તમે દેશ લેવલે જુઓ તો ત્યાં પ્રાથમિકતા ગુજરાતી જ હોય. અને એ જ્યારે દેશની આમ દોરી જેના હાથમાં હોય એના આપણે આમ જોઈને એટલી આમ છાતી ગર્વથી ફૂલે. તો એ દિવસ આમ નજીક આવે છે અને સાથે આજનો આ પ્રસંગ છે ત્યારે ખાસ એ જ વાત કે ગરબાની સાથે આજે અનોખી વાત એ છે કે ખીચડીયા પરિવાર એક સાંસ્કૃતિક પારિવારિક નાતાથી આગળ વધે છે. અને એમાં આપણા પરિવારનું મહત્ત્વ શું છે, હરેક પ્રસંગની અંદર જ્યારે મોજ કરવાની છે ત્યારે મોજ કરી છે, જ્યારે વાતો કરવાની છે ત્યારે વાતો કરી છે, અને જ્યારે પ્રસંગની સાથે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, ઘરની અંદર રહેલા દરેક સભ્યનું શું મહત્ત્વ હોય એનો સરસ રીતે પરિચય કરાવતા જાય છે કે આપણી સંસ્કૃતિને ભૂલાય નહીં. આપણે ગમે એવડા નાના હોયથી લઈને મોટા થઈ જાય, જે દિવસે આપણી પાસે કાંઈ નથી અને એક દિવસ આખો આપણો આવે છે કે આપણે કંઈ એમ થાય, છતાં પણ પરિવારના દરેક સભ્ય છે, ધારો કે માં છે તો એ માં છે, ઘરની કોઈ સન્નારી છે તો એ સન્નારી છે, એને એટલું મહત્ત્વ મળવું જોઈએ. એની નાની નાની ઝાંખીઓ આવા સરસ મજાના પ્રસંગે પણ એ કરાવતા રહે છે. ત્યારે સાથે મળી અને હજી વિનંતી છે, ઘણા બધા મહેમાનો જમે છે, એ લોકોને વિનંતી કે જો આપને કંઈ કામ ન હોય તો આપ અહીંયા આવી અને અમારી સાથે બેસી શકો છો. અને આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા તમારા બધા માટે તમે જ એકવાર જોરદાર તાળીઓ પાડી દો. જબરજસ્ત તાળીઓનો અવાજ આવવો જોઈએ. અને ખાસ આજે માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, સાથે બીજા બધા જ મહેમાનો, એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ. એ તાળી પાડો. સરસ. તો ચાલો આજે કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. એન્ટ્રી થવા જઈ રહી છે પોતાની જગ્યા પર બેઠા બેઠા જ આપ તાળીઓના નાદ સાથે
આજના બ્યુટીફુલ કપલને તમે ઇન્વાઇટ કરશો. નવદંપતી જ્યારે આવતીકાલે પ્રભુતામાં પગલાં પાડે એ પહેલાંની આ સરસ મજાની સાંજ આ બધા મહેમાનોની ખાસ ઉપસ્થિતિ અને એમની આપણે એન્ટ્રી જોઈ લઈએ. ચલો મારી સાથે જો તમે બોલી શકો તો કાઉન્ટડાઉન આપણે કરીએ. 10 થી ચાલુ કરું છું, બોલશો ને? ચલો 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, લેટ્સ ગો. See what you're wearing, there's nothing beneath it. Forgive me for staring, forgive me for breathing. We might not know why, we might not know how, but baby tonight, we're beautiful now. We're beautiful now. We're beautiful now. We might not know why, we might not know how, but baby tonight, we're beautiful now. We'll light up the sky, we'll open the clouds, 'cause baby tonight, we're beautiful now, we're beautiful. We're beautiful. Going, I'm gonna chase it. What's left of this moment, I'm not gonna waste it. Stranded together, our worlds have collided. This won't be forever, so I try to fight it. We're beautiful now. We're beautiful now. We might not know why, we might not know how, but baby tonight, we're beautiful now. We'll light up the sky, we'll open the clouds, 'cause baby tonight, we're beautiful now, we're beautiful. We're beautiful. Let's live tonight like fireflies, and one by one light up the sky. We disappear and pass the crown. You're beautiful, you're beautiful. Beautiful.
know why, we might not know how, but baby tonight we're beautiful now. We'll light up the sky, we'll open the clouds, 'cause baby tonight we're beautiful now. We're beautiful. હાલો. હાલો. બેન જો આપજો. વાહ. માળી આકાશ પાતાળ તું ધર અંબર, નાગ સુર નર પાઈ નમે. દિગપાડ દિગંબર આઠહી ડુંગર સાતહી સાયર તૈણ સમય. માળી આકાશ પાતાળ તું ધર અંબર, નાગસુર નર પાઈ નમે. દિગપાડ દિગંબર આઠહી ડુંગર સાતહી સાયર તૈણ સમય. નવનાથ અને નર 64 નારી હાથ પ્રસારી અને તેમ હરે. રવ રાય રવેસી જગ પ્રમસી વકડ વેસી ઈશ્વરી માડી વકડ વેસી ઈશ્વરી. યા દેવી સર્વભૂતેષુ કલારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. પણ યા દેવી સર્વભૂતેષુ અવસર રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. અને એમાં એક લીટી એડ કરું હું તો કે યા દેવી સર્વભૂતેષુ ગૃહલક્ષ્મી રૂપેણ સંસ્થિતા. ગૃહલક્ષ્મી પૂજાવિસ પ્રાજે સ્વરૂપા ભવાની કરખંપ રક્ત ભ્રેકુંડા કાની. કસે મુંડ માલા કરાલી ઝુકાલી ભજે જગત જીવો ભવા ભદ્રકાલી. પરમ બ્રહ્મ રી રૂપ ભાસે પ્રકાશી ઉષા ઉતરી રૂપ ફેલી આકાશી. કસે મુક્ત કંઠ કરે કો ન લેખા ને દ્રગ રૂપ એસા કબુ કો ન દેખા. પરમ બ્રહ્મ રી ઈશ્વરી મહામાયા ઉઠા હુકમ કંધે રસે કો રચાયા. પણ તું હી જોગ માયા તું હી બેદબાની તું હી સ્વર્વ રૂપા તું હી ગૃહ લક્ષ્મ જ્ઞાની. આજ રોજ એક એવો પરિવાર, એક એવો ભાવીલો પરિવાર, એક એવો સ્નેહાળ પરિવાર, એક એવો અદ્ભુત, એક આહલાદક જેનું નામ લઈએ તો છાતી ગદગદ ફૂલે. ખીચડિયા પરિવાર અને વેકરિયા પરિવાર. અને એનું એક દિવસ માટે નહીં પણ ભવો ભવ માટે જેનું સંગમ જે છે, જેનો સાથ જે છે એ નિભાવવા માટે અહીંથી દીપ અને ધ્રુતિએ ખૂબ સુંદર મજાની એન્ટ્રી કરી. વારંવાર એક વાત કહું છું કે હૈયાના ભાવથી જો પડે હાકલો તો ઢીંગલું ચિથરા તણું ધૂણે હો. આજે જેટલા તમે બધા બેઠા છો મહેમાનો, આ બાજુ વેકરિયા પરિવાર છે, આ બાજુ ખીચડિયા પરિવાર છે, માનવંતા મહેમાનો છો, તમે બધા છો. પણ જે તમે ને હું અહીંયા બધા બેઠા છીએ એ પુરુષ, એ વિષ્ણુ છે. અને પુરુષની સાથે જો પુરુષ કોઈ આજે કોઈ રીતે સુંદર લાગતો હોય, પુરુષ કોઈ રીતે મજબૂત લાગતો હોય, પુરુષ કોઈ રીતે મનથી દ્રઢ સંકલ્પી લાગતો હોય તો એનું કારણ છે ને સાહેબ, એ આ ઘરની લક્ષ્મી છે, ગૃહ લક્ષ્મી છે. એટલા માટે સાહિત્યમાં એક દોહો છે કે નારીને નિંદો નહીં, નારી રતનની ખાણ. એ ભાઈ, નારીને નિંદો નહીં, અરે નારી રતનની ખાણ. નારીથી જ નિપજે ધ્રુવ પ્રહલાદ સમાન. આજરોજ આ ભવ્યાતિ ભવ્ય, દિવ્ય, અદ્ભુત તમને ને મને, તમારી મારી આંખને, તમારા ને મારા હૃદયની અંદર એમ કહેવાય કે એક સરસ મજાની ઉજવણી ચાલતી હોય એવું જબરદસ્ત અદ્ભુત ખીચડિયા પરિવાર દ્વારા
આ દાંડિયા નાઇટનું આયોજન, એમાં આ લાડો અને આ લાડકી તો સરસ મજાના અહીંયા આપણી સામે રજૂ થયા. પણ જે ઘરમાં લક્ષ્મીનું પૂજન થતું હોય, જે ઘરમાં સ્ત્રીનું પૂજન થતું હોય, આ દેશના ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતી છે સાહેબા. આપણે તો ગામડાના જીવ છીએ સાહેબ. જયેશભાઈ રાદડિયા સાહેબ અહીં બેઠા છે અને તમામ અહીંયા મોટા મુરબ્બીઓ, હાકીમ જેવા મહેમાનો સાહેબ, જે હોનાને હાકડે બાંધી ન લઈ આવ્યો એ કાચા પ્રેમના તાતડે બંધાય અને ખીચડિયા પરિવારને આંગણે એવા છે. એકવાર જોરદાર તાલીઓથી આ બધા મહેમાનને મારો બાપ વધાવો. તો વાત એ કરતો તો કે આપણે બધા આ પ્રેમના તાતણે બંધાઈને આજે અહીંયા આવ્યા છીએ અને આપણા ઘરની અંદર જે લક્ષ્મી, વાત એ કરતો તો શાસ્ત્રો એમ કે છે, સાહિત્ય એમ કે છે કે જે ઘરમાં સુખ હોય, કૌરવ સર, જે ઘરમાં સુખ હોય, જે ઘરમાં શાંતિ હોય, જે ઘરમાં પવિત્રતા હોય, જે ઘરમાં ચરિત્ર હોય, જે ઘરમાં સમૃદ્ધિ હોય, જે ઘરમાં લક્ષ્મી હોય, આ બધું જે ઘરમાં હોય એ ઘરમાં કોઈ એક સ્ત્રી છે ને ખૂબ સહન કરીને આવી હોય સાહેબ. આ બધું જેના ઘરમાં હોય એ ઘરમાં કોઈ એક સ્ત્રી, કા બેન, કા દીકરી, કા માં અને કા પુત્ર વધુ, કા પત્ની. શિવ છે ને શક્તિને પ્રેમ કરે, રામ છે એ સત્યને પ્રેમ કરે, કૃષ્ણ છે એ રાધાને પ્રેમ કરે, અને આ દેશનો પુરુષ પોતાની પત્નીને પ્રેમ કરે ને સાહેબ, તો જગતમાં સાહેબ એ લક્ષ્મીનું પૂજન એના કરતા પણ વધારે જબરદસ્ત એમ કહેવાય કે પૂજન કહી શકાય. યત્ર નાર્યસ્તુ, આ દેશની ધરતી ઉપર દેવો એમ કીધું કે જે ઘરમાં સ્ત્રીઓનું પૂજન કરવામાં આવે, જે ઘરમાં સ્ત્રીઓની વંદના કરવામાં આવે, જયંતી મંગલા કાલી ભદ્રકાલીની હોય, દુર્ગા સમાહ કપાલીની હોય, સોહા ધાત્રી શિવાની હોય, પછી ચંદ્ર ઘંટા બુટ બલાડ કે રાજલ ઉદાની હોય, ભેડિયાવાળી મોણ ગોળી કે પીઠળ છાયાની હોય, ઈ દેવલ ભલામાં સોલન કરણી નેહાની હોય, પછી વરુડી રવરાય બેચલ બાપલ દેથાની હોય, કાગબાઈ નાગબાઈ કે ખોડિયાર મામડિયાની હોય સાહેબ. જે ઘરમાં સ્ત્રીને માં ગણવામાં આવે, સ્ત્રીને લક્ષ્મી ગણવામાં આવે, જે ઘરના ઉમરાની માલિપા, જે સ્ત્રી એમ કહેવાય કે જે પરિવારનું ઓઢણું ઓઢ્યું હોય અને પોતાના મા બાપના કુળદેવીને એમ કહેવાય કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, અને જે દીકરી એમ કહેવાય કે ખીચડિયા પરિવારની પુત્રવધુ બનીને આવી હોય, એ કિરણબેન જે છે ને એ તેદી વેકરિયા પરિવારના કુળદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એટલું કીધું હશે, મારા પિતાશ્રીનું આંગણું તો ઉજળું છે, પણ હું જે પરિવારમાં જાઉં એ પરિવારનું આંગણું પણ હે માં ઉજળું કરી બતાવજે. આ નારીની તાકાત છે સાહેબ. એવી એક ગૃહ લક્ષ્મી, એવી એક ગૃહ માતા, અને એના પ્રત્યે આજે આ પરિવાર, અને એમાંય ખાસ કરીને રડિયાતબેનના દીકરા, 4 દીકરા ને એમાં નાના દીકરા એટલે ગિરધરભાઈ, અને ગિરધરભાઈ જે છે જેનું નામ જ કૃષ્ણ સાથે સમાન છે, શ્યામ સાથે જેનું નામ સમાન છે, ગિરિને ધારણ કરનાર, પર્વતને ધારણ કરનાર, અને સૌરાષ્ટ્રની ધરતી કંઈક જુદી છે, સૌરાષ્ટ્રની ભૂમિ કંઈક જુદી છે. તમે વિચાર કરજો, વિશ્વના કોઈ પણ ખૂણે તમે વ્યા જાઓ, વિશ્વના કોઈ પણ ખાચરે તમે વ્યા જાઓ, તો બધા દેશની નદીઓ છે ને પહાડમાંથી વહે છે. બધા દેશની નદીઓ છે ગિરધરભાઈ એ પહાડમાંથી વહે છે, જ્યારે મારા ભારત દેશની ગંગા છે ને શિવજીની જટામાંથી વહે છે. તો એ શિવજીની જટામાંથી વહેતી પવિત્ર ગંગા, એને ગંગા પવિત્ર એટલા માટે કહેવાય કે શિવજીની જટામાંથી વહે છે. એમ ખીચડિયા પરિવારના સદગુણો,
ખીચડિયા પરિવારના એમ કહેવાય કે એની પરંપરા ખીચડિયા પરિવારના ઊંચા ખોરડાની ખાનદાનીની પવિત્ર પ્રવાહનો વહેતો ધોધ લઈ અને જે લક્ષ્મીએ એમ કહેવાય કે આજે આ સરસ મજાનું રૂડું અવસર અને આ સરસ મજાનો રળિયામણો કાર્યક્રમ તમારી ને મારી સામે ખીચડિયા પરિવારે મૂક્યો છે, તો આજે એ વાત કહેતા અમને હરખ થાય છે સાહેબ કે ધ્રુતિ અને દીપ તો એન્ટ્રી આપે તો એના મા બાપ છે, જે માં થકી દીકરો ઉજળો હોય, જે પિતા થકી દીકરી ઉજળી હોય, તો આજે એ મા બાપને આપણે કેમ ભૂલીએ સાહેબ? માં છે, લક્ષ્મી લક્ષ્મી છે. અને ગિરધરભાઈ કદાચ એવું વિચારે, ગિરધરભાઈ માફ કરજો અતિશયોક્તિ લાગે તો, ગિરધરભાઈ કદાચ એવું વિચારે કે દીપ સવારે ભૂખો, દીપ બપોરે ભૂખો, દીપ રાતે તું ભૂખો, ખાઈ લે બેટા, જમી લે બેટા, એક દિવસ સુધી ભૂખો રહીએ એની ચિંતા છે ને એ કદાચ ગિરધરભાઈ કરે, પણ મારો દીકરો, મારો દીપ અને મારી ધ્રુતિ છે ને એ આખી જિંદગી ભૂખી ન રહીએ, આ ચિંતા છે ને એ તો કિરણબેન જ કરે. સાહેબ એકવાર જોરદાર તાલીઓથી વધાવો આ લક્ષ્મી સ્વરૂપા. તમે પણ લક્ષ્મી સ્વરૂપા છો, તમે પણ લક્ષ્મી સ્વરૂપા છો. ખીચડિયા પરિવાર પાસેથી ખરેખર અદ્ભુત આ કંઈક પ્રેરણા લીધા જેવી વાત છે રાહુલભાઈ. ત્યારે અહીંથી હું વિનંતી કરીશ એ કિરણબેનને અને ગિરધરભાઈને કે આવો મારો બાપલિયો, અને આજે જે રીતે દીપ અને ધ્રુતિએ એન્ટ્રી કરી એના કરતા પણ વધારે હવા ડગલું તમારે હારી એન્ટ્રી આપવાની છે, અને તમારા તાલીઓના તાલે આપણે આ એન્ટ્રી આપવાની છે. આ ઘરની ગૃહલક્ષ્મી કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ, અને એ મંગલ દીપ સાથે કુમકુમ તિલકથી અને ગિરધરભાઈએ અહીંયા કિરણબેનને આ સરસ મજાની પુષ્પની માળા પહેરાવી. એકવાર આમ 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 અને એમ ને એમ ને એમ ને ભાઈ ઉપર હાથ રાખીને તાલી પાડવી પડે હો. એ ક્યાં વાત છે. આ બાજુ વેકરિયા પરિવાર, વાહ ભાઈ વાહ, શાબાશ.
અને આ પુષ્પાંજલિ જે છે એ પુષ્પાંજલિ નથી, પણ આ દીકરા અને દીકરીઓનો પ્રેમનો વરસાદ છે. ગૃહ લક્ષ્મી તરીકે આ દેશની નારી શું ના કરી શકે. એક પવિત્ર ચરિત્ર આપણા ઘરની અંદર આવી જાય તો એ પરિવારનો માળો છે ને, એ માળાને વીખ તો બચાવી શકે એ તાકાત નારીની અંદર છે, લક્ષ્મીની અંદર છે. ખૂબ જ સરસ મજાની ગુજરાતી કાવ્ય પંક્તિ અમે ભણવામાં આવે છે, ભણાવવામાં પણ આવે છે કે અમે તો એક જ ડાળના પંખી. અને આ એક જ ડાળના પંખી આજે આટલા હરખાય છે, અને એને જોઈને આપણું હૃદય પણ સાહેબ હરખાય છે. તમે આપણા શરીરમાં નજર કરો, આંખ બે છે. તમે આપણા શરીરમાં નજર કરો તો હાથ બે છે. તમે આપણા શરીરમાં નજર કરો તો પગ બે છે, ફેફસા બે છે, કિડની બે છે, હૃદય એક છે. એમ ગિરધરભાઈનું કોઈ હૃદય હોય ને સાહેબ તો એ કિરણબેન છે. અને આજે આ દીપ અને ધ્રુતિ કે જે પોતાના પેરેન્ટ્સનું, પોતાના માતા પિતાનું આ અદ્ભુત આહલાદક એમનો આવકાર કરે છે, એનું સ્વાગત કરે છે. ખરેખર આ માતા પિતાને વંદન છે. ખરેખર આ ખીચડિયા પરિવારની પુત્રવધુ શબ્દ ક્યાંથી આવ્યો? પુત્રવધુ કોને કહેવાય? મા બાપ છે એ પોતાના પુત્ર કરતા પણ એ પુત્રને પરણીને જે આવી દીકરી હોય ને એને વધારે માન સન્માન આપે ને સાહેબ, એને પુત્રવધુ કહેવાય. તો આજે આ દોનો દંપતી કે જેમણે એકબીજાની સાથે સદવિચારના સોગંદ ખાધા હોય, અને આ દીપ અને ધ્રુતિ આવતીકાલે એમ કહેવાય પ્રભુતામાં પગલા માંડવાના હોય, ત્યારે ખરેખર ખૂબ આનંદ થાય. અને આ આનંદના અવસારે આજ ઉમંગ, આજ ઉછળંગ, આજ સળુનો સ્નેહ. સાગરભાઈ, આજ ઉમંગ, આજ ઉછળંગ, આજ સલુણો સ્નેહ. આજ ખીચડિયા પરિવારના આંગણે મારો બાપ જોને કંચન વર્ષે મેં. આજ ઉમંગ, આજ ઉછળંગ અને આજ સલુણો સ્નેહ. એવી આ નારીને વંદન કરું છું. આપણે બધા એમને વંદન કરીએ, કારણ કે જેમના વિચારો જે છે એ ઉજળા હોય, તો જેમના સદગુણો અને હૃદયનો ભાવ પણ એટલો જ ઉજળો હોય, અને શિષ્ટાચાર સાથે ખૂબ સરસ મજાની અહીંયા આ મજાની ગૃહલક્ષ્મીની આ સરસ મજાની સ્વાગત કરવાની જે રીતભાત છે એ ગિરધરભાઈને જ શોભે. એટલે એકવાર મારા શબ્દોને વિરામ આપતા પહેલા હું તમને બધાને પગે લાગીને કહું કે આ દોનો દંપતીને એકવાર મારો બાપ જોરદાર 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 તાલીઓથી વધાવીએ. અને ખીચડિયા પરિવારના વિચારને પણ હું સત વંદન કરું છું. કિરણબેન ગૃહલક્ષ્મી તરીકે પરિવારમાં આવ્યા હતા, અને ગૃહલક્ષ્મી તરીકે આજે ગિરધરભાઈએ એમનું જે સ્વાગત કર્યું છે, આ વિચારને વંદન કરીએ. આ દોનો દંપતીને હૃદયથી વંદન કરીએ, અને ફરીથી આપણે આ કાર્યક્રમની મજા માણવાની છે. તો જયભાઈ, જલસા કરાવો. સુખદેવભાઈ ડાંગર, એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સરસ મજાની રીતે દાંપત્ય જીવનની બધી વાતો કરી. તાળી તો પાડો. કેટલું બધું બોલ્યા, અને જાણવા જેવું આ પ્રસંગે આપણને સરસ જાણવા મળે કંઈક. તો આ પ્રસંગને આજે જાણવાનોય છે ને માણવાનોય છે. તો અત્યાર સુધી આપણે અહીંયા આવી ગયા છીએ, અને શું ઘટના ઘટી, કદાચ કોઈક મહેમાનને જાજા બધા પ્રસંગમાં જવાનું હોય, કંકોત્રી જાજી આવી ગઈ હોય તો એને ખબર ન હોય, ત્યારે શું થાય, આપણે એની એક નાની એવી હાઇલાઇટ જોઈ લઈએ. અત્યારે સ્ટુડિયો સેલ્ફી શોટ વધી કે વિનંતી કરું કે ટીઝરની સાથે હાઇલાઇટ અને સેમ ડે આપણે અહીંયા આવ્યા ત્યાં સુધીની એક સરસ મજાની ઝલક તમે એલઈડી સ્ક્રીન પર જોઈ શકો છો આમને સામને. તો પ્લીઝ એમને સ્ટાર્ટ કરો. कभी तो आसमां से चांद उतरे, जाम हो जाए, तुम्हारे नाम की एक खूबसूरत शाम हो जाए. समंदर के सफर में इस तरह आवाज दो हमको,
किस तरह खुश हैं आप आज सेकंड स्नोफॉल हुआ कश्मीर Because for the first time in my life मैंने તો આની સાથે હજી બીજો વિડીયો જોવાનો છે કે વાર છે એ હોય તો એ પણ પ્લે કરી આપશો નો હોય તો પરફોર્મન્સ તરફ આપણે આગળ વધીએ ત્યારે ફરીથી આ તકે યાદી અપાવું આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત મહેમાનમાં ગોંડલના ધારાસભ્ય શ્રીના પુત્ર લોકલાડીલા ગણેશભાઈ આપણી વચ્ચે છે સાથે મિત્રાજભાઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા બધા જ મહેમાનોનું આ તકે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અભિવાદન કેવું સરસ પ્રી વેડિંગની અંદર તમે જોયું ને જેને આમ પિક્ચરમાં આવવાનો હરખ હોય ને એટલે તમે જુઓ તે પ્રી વેડિંગ કરો એટલે આપણે જ હીરો ને હિરોઈન થઈ જાય આપણે થિયેટરમાં તો ન આવી પણ આપણા એમપી થિયેટરમાં આવી જાય બધા આપણા ઘરના તો જોઈ લે હીરો હિરોઈન જેવું જ લાગે પણ હજી કાર્નિવલ ને બધા ફંક્શન હતા એની હાઇલાઇટ આપણે જોવાની છે તો પ્લીઝ એ પ્લે કરી આપજો 3 2 1 સ્ટાર્ટ મોટા ઓલા ચારે ચાર આંગળે દેખાય All my life I said I'm gonna be one of the greats. Now I'm finally here. Ain't nothing about this fake. Oh, it's the real thing. Oh, it's the real thing. અમુક ચાવી ચાવી નહીં પીતા હતા લીંબુ બીંબુ બધું ખાઈ ગયા છે કઈ માથા મૂક્યું જ નથી I'm gonna be one of the greats. Oh, it's the real thing. Heart of a lion, strong as iron, with a fire burning in my soul. From every time someone said no. Never say yes. અને પહેલું ગીત બેનો ઉપાડે જાન આવી છે વેવાય તમને ખબર છે કે ખબર જ હોય ને કે આ જમાતા હોય It's the real thing. Checking into me, boy, it's dressed to the nines. The limo riding feet of fire, taking over tonight. Ain't gotta roll with me, just need a few to be. Do that thing until they see. You know what to do now. You wanna roll with me? We're gonna feel the beat. Control 'em out, do that thing. You know what to do now. Tonight the stars are out, so let's paint the town. I'm running when I hit the ground, that's what I'm all about. તમે મગનભાઈ હમણાં જ આવ્યો હાલો જો એલા એડ નો થતો તો આ હવાર પડશે આ પૂરી Time got away from me, too busy feeling free. It's all I can do now. Tonight the stars are out, so let's paint the town. I'm running when I hit the ground, that's what I'm all about. કમલેશ એની તમે સંધિ છૂટી પાડો ને કમ એટલે હિન્દીમાં ઓછું લેસ એટલે ઇંગ્લિશમાં ઓછું એટલે આ ભાઈનું નામ ઓછું ઓછું ભાઈ થાય પણ ગણિતનો નિયમ છે ઓછે ઓછે વધતા થાય
મમ્મીને શું કહેવાય? મધર. જો તો હાથ ઉપાઈને શું કહેવાય? ખબર નહીં. ભોળો રે ભોળો મારો સાવરિયો, રૂડો રૂપાળો મારો નાવલિયો, મને મનાવી લે જરા રીસાઉં જો, વાતો બનાવે કેવી બાવરિયો, ભોળો રે ભોળો મારો સાવરિયો, હસે તો પ્યારો લાગે, બોલે તો વાલો લાગે, હસે તો પ્યારો લાગે, બોલે તો વાલો લાગે, સાવરો સોહે મારે આંગણે, સાવરી સુરત વાળો જાનીડો મારો, સાવરી સુરત વાળો જાનીડો મારો, બાવરો સોહે મારે આંગણે, હસે તો પ્યારો લાગે, બોલે તો વાલો લાગે, સાવરો સોહે મારે આંગણે હોય. હથાનું વિરંગ મહેંદી વાલા ચડ્યા, કિસ્મત ਵਿੱਚ ਰੱਬ ਨੇ ਆ ਤੈਨੂੰ ਜੜਿਆ, ਕੁਛ ਮੰਗੂ ਨਾ ਮੈਂ ਖਾਸ ਤੂੰ ਨਿਭਾਈ ਮੇਰਾ ਸਾਥ, ਸਭ ਛੋੜ ਤੇਰੀ ਹੋਣ ਆਈਆਂ, फिर मैं हो चली तेरे माहिया, जीती उड़ी किसी ओ दिन आ गया, फिर मैं हो चली तेरी माहिया, जीती उड़ी किसी ओ दिन आ गया. હથાનું વિરંગ મહેંદી વાલા ચડ્યા, કિસ્મત ਵਿੱਚ ਰੱਬ ਨੇ ਆ ਤੈਨੂੰ ਜੜਿਆ, ਕੁਛ ਮੰਗੋ ਨਾ ਮੈਂ ਖਾਸ ਤੂੰ ਨਿਭਾਈ ਮੇਰਾ ਸਾਥ, ਸਭ ਛੋੜ ਤੇਰੀ ਹੋਣ ਆਈਆਂ. नैना है राधा कान्हा मुरारी, मोहन प्यारे मुरली भजे, नैना है राधा कान्हा मुरारी, मोहन प्यारे मुरली भजे. गिनती नहीं आती मेरी माँ को, मैं एक रोटी मांगू वो दो लाती है, जन्नत के सारे सपनों का दीदार किया था, जब माँ ने गोद में उठाकर पहला प्यार किया था. आज खिचड़िया परिवार कह रहे हैं कि आज माँ का दिन है. આજે તો આ સાંજીના ગીત છે, પણ એની સાથે સાથે માતૃવંદના પણ છે સાહેબ. सब कहते हैं आज माँ का दिन है, लेकिन ऐसा कौन सा दिन है जो माँ के बिन है? આ દાદાની ચેતના પણ ઉપર બેઠી બેઠી આજ રાજીપો વ્યક્ત કરતી હશે કે મારા દીકરાઓ, આ મારો પરિવાર આજે આવો સરસ મજાનો કાર્યક્રમ કરે છે. നാമൊരേ കിനാക്കളായി തുടർന്നുവോ ശ്വാസമേ, നൈനാ ഹെ രാധാ കാന്ഹാ മുരാരേ, മോഹൻ പിയാരേ മുരളി ભજે. આ પ્રથમ દાખલો જોઉં છું કે સાંજીના ગીતમાં મા પ્રત્યેનો જે ઋણભાવ છે એ વ્યક્ત કરવાનું અમને વિચાર આવ્યો છે. ધ્રુતિબેન વિશે ઘણા બધા એના વિશ્લેષણો આપ્યા.
પણ હું આટલું કહું, જો મોડું થયું ને તો આ ધ્રુજાવી દેશે, એમાં જરાય નહીં. એમાં ચિંતા ન કરતા, આપણું નથી આવેલું નહીં, આપણા બાપુજીનું નથી. બાકી જ લગ્ન ગીતની અંદર ફટાણા હાલતા હોય ને જે મોજ કરે ને, કે રંગે રૂડા રૂપે પૂરા લાગે રમેશ મહેતા જેવા ને ઊભા થઈને આમ કરી લે ને, એવા વેવાઈને જીંજરા શેકતા હોય ને તે ખાવા દે. रंग जा मेरे गाए रंग जा में ढोल वागे तो रातों नो रंग जा में वागे तो रातों नो रंग जा में भूली पड़ी रे तारा करना में ढोल वागे तो रातों नो रंग जा में वागे तो रातों नो रंग जा બાકી રાખ્યું નથી, જમાવટ આવી ગઈ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તમારા બધા માટે. ડોક હરખી કરી લ્યો, કારણ કે આ બધા આમ જ જોતા હતા, રક્ત રક ન થઈ જાય. ડોક હરખી કરી લ્યો અને ફટાફટ આપણે હવે માંડ મોડું થાય છે એટલે આપણે પરફોર્મન્સ તરફ આગળ વધીશું. ચાલો, પહેલું જ પરફોર્મન્સ છે દીપભાઈના સિસ્ટર્સ બહેનોનું. તો એમને વિનંતી કરું કે ઝડપનું નામ ઋત્વિક રોશન રાખીને આપ સ્ટેજ વચ્ચે પધારો. અને ખાસ આજના આપણા મુખ્ય મહેમાનોની અંદર કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ટેલીબેન ઓડેદરા પણ ઉપસ્થિત થયા છે, અને ખાસ ગોંડલના ધારાસભ્ય શ્રીના સુપુત્ર અને લોક લાડીલા શ્રી ગણેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ફરીથી બંને પરિવાર વતી આ બધા જ મહેમાનોનું આપણે હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. ચાલો, આમના પછી પરફોર્મન્સ છે બ્રાઇડ અને ગ્રૂમનું, તો એ તૈયાર રહેશો. એમના પછી કઝિન્સ મિત્રોનું છે વેકરિયા પરિવારના, એ લોકો તૈયાર રહેજો, પહેલેથી જ કહી દઉં છું. તો ચાલો, બંને બહેનો તૈયાર, વગાડે, મ્યુઝિક બજાઈએ. कैटवॉक वाली बेबी है तेरी चाल, बैकलेस सूट विच लगदी कमाल, ओ किथे चली जांदी है, ओ किथे चली जांदी है, तेनू पुछना है इको ही सवाल, ओ दस दे कुवारियां या किस दे तू नाल, क्यों दूरों दूरों जानी है, जान कट जानी है, एने भी नखरे तू करना सोनिए, एने भी नखरे तू करना सोनिए, दिल मेरा तेरे लिए धड़के नी, अज फिर किथे, अज फिर किथे, अज फिर किथे चलनी है, मोरनी बन के, मोरनी बन के, अज फिर किथे चलनी है, मोरनी बन के, मोरनी बन के, संडे तो लेके सैटरडे तक, संडे तो लेके सैटरडे तक, कर दे वेट तेरी खटके नी, अज फिर किथे, अज फिर किथे, अज फिर किथे चलनी है, मोरनी बन के, मोरनी बन के, अज फिर किथे चलनी है, मोरनी बन के, मोरनी बन के. मैडम जी देसी फैशन में लैती, होली में घोली मीठी इलायची, हिले ऊंची फॉरन रिटर्न नखरा, बातें बड़ी है हाय फाय, बिगला पिया पे एटीट्यूड वखरा, झूमे ऐसे ना रोकी जाए, ओ जदो नचे बेबी सज धज लगदी है ठाई, जदो नचे बेबी सज धज लगदी है ठाई, जदो नचे बेबी सज धज लगदी है ठाई, जदो नचे बेबी सज धज लगदी है ठाई. पहन के जोड़ा लाल कलर का तूने मचाया खूब तहलका, बाय गॉड तू लगती है जैसे स्विमिंग पूल में फूल कमल का, चल दिखा जरा जो तेरा डांस मूव है, सुन जरा मस्त ग्रूव है, मामला फूल प्रूफ है, सोनिए दिल पे गिरी एक जोर की बिजली, लौंग का तेरे जब लिश्कारा चमका चमका चमका, शो मी द ठुमका द द द द द ठुमका द द द द द ठुमका द द द द द, show me the ठुमका द द
એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બધા પરફોર્મન્સ પછી તમે તાળીઓ પાડશો, બંને પરિવારવાળા પાડશો, કારણ કે આપણે અહીંયા હવે કોઈ ઓલું છે નહીં. વેકરિયા પરિવાર બહુ જીતું બધામાં, રસા ખેંચ ને આ ખેંચ ને, એટલે અત્યારે બધાને હારે તાળે પાડવાની છે, હાગમટે વગર કંકોત્રીએ. તો ચાલો નેક્સ્ટ પરફોર્મન્સ ચિરંજીવ દીપ અને ચિરંજીવ ધ્રુતિ, બ્રાઇડ અને ગ્રૂમ. ભાઈ આના માટે તો તાળીઓ પડે, જેમના થકી આજે આવો સરસ મજાનો અવસર અને આપણને બધાને ભેગો થવાનો એક સરસ પ્રસંગ મળ્યો છે. તો જબરજસ્ત તાળીઓ થઈ જાય ફરીથી એક વખત. થોડીક વાર હું તમને તાળીઓ પડાવીશ, પછી વાંધો નથી. 3-4 પરફોર્મન્સ છે, પછી આપણા બધાનું પરફોર્મન્સ છે, એટલે કે ગરબા રમવાના છે. એટલે થોડી વાર બેઠા રહેજો, આપને આનંદ આવશે. બ્રાઇડ અને ગ્રૂમ તૈયાર છો? બજાય મ્યુઝિક. आसान नहीं है कहना तेरे बिना मैं रह पाऊंगा, सच में मैं मर जाऊंगा, सच में मैं मर जाऊंगा। एक पल की दूरी तुझसे नहीं मैं सह पाऊंगा, तेरे बिना रुक जाऊंगा, तेरे बिना रुक जाऊंगा। एक घर नया बसा के रख लूं तुझे छुपा के, दुनिया से तुझे चुरा के ले आऊंगा। चाहे ज़मीन उठा के, चाहे आसमां गिरा के, सितारों से तुझे सजा के ले आऊंगा। जग देखा मैंने सारा, तू सबसे है हंसी, कोई नहीं तेरे जैसा, कोई नहीं तेरे जैसा। बन बैठा मैं दीवाना, तू मुड़ के जो हंसी, कोई नहीं तेरे जैसा, कोई नहीं तेरे जैसा। आखोदारी डायमंड नी नाक पर सोए नथनी, मनडू मारू मोहिली तू हाय मैं मर जावा। तू मिजाजे सोरठनी, चाल छे जाने हरनी, मनडू मारू मोहिली तू हाय मैं मर जावा। सजने संवरने की जरूरत
વાહ ભાઈ વાહ. જો આ ડાન્સ માટે એટલા માટે ઊભા થઈ જવા તમે. તાળીઓ એટલે પાડો કે 20 ડગલામાં હૈલા જ નથી. બોલો, ધ્રુતિબેન એકવાર ધક્કો માર્યો ને દીપભાઈ આમ હાઈલા ગયા, આવીને ચશ્મા પહેરી લીધા અને પાછું ન્યાન હલીને પૂરું કરી નાખ્યું. બોલ, બાકી બધાએ મહેનત કરી છે પણ આ બે જ મહેનત ન કરી. બરોબર ને કોરિયોગ્રાફર ભાઈ? સાચી વાત ને? એ કીધું હતું ને તમને દીપભાઈએ કે મને આમાં બહુ નચાવતા નહીં, કારણ કે અઘરું છે ભાઈ આ ડાન્સ કરવો હોય. ચાલો હવે કઝિન્સનો ડાન્સ છે વેકરિયા પરિવાર તરફથી, ધ્રુતિબેનના કઝિન મિત્રો, ભાઈઓ, પિતરાઈ ભાઈઓ બહેનો. ચાલો, આવી ગયા છે બધા? યાદ કરી લેજો, કોઈ ભૂલાતું નથી ને, કારણ કે આજે આપણે બધાય કાળું પહેરીને આવ્યા છીએ. કેમેરાવાળા ભાઈ તમે ત્યાં બેઠા હતા, મને તો એમ થયું કે તમે કઝિન જ છો. ચાલો બધા ફટાફટ સાવધાનની પોઝિશનમાં ઊભા રહી જાઓ. વિશ્રામ. એવું કરવા માંડ્યા, એવું નથી કરવાનું વાલા. હા, ચલો તમે હા પાડો એટલે મ્યુઝિક આપણે વગાડીએ. હા, ઓકે, બજાવો. फ्लोर पे आओ, मौका खास है, करनी जश्न की शुरुआत है। मस्ती भरी रात है, सोनी कुड़ियों का भी साथ है, और जीने का ले ले मजा, और करने की क्या बात है। ना 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 रे ना रे ना रे ना 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 रे ना रे ना 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 रे ना रे ना रे ना 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 रे ना रे ना। वो साडे नाल रहोगे ते ऐश करोगे, जिंदगी दे सारे मजे कैश करोगे। साडे नाल ओए ओए साडे नाल ओए ओए साडे नाल ओए ओए साडे नाल। इश्क जैसे है एक आंधी, इश्क है एक तूफान, इश्क के आगे बेबस है दुनिया में हर इंसान। इश्क में सब दीवाने हैं, इश्क में सब हैरान, इश्क में सब कुछ मुश्किल है, इश्क में सब आसान। देखो प्यारे ये नजारे, ये दीवाने, ये परवाने हैं इश्क में कैसे। हाय, तुमसे मिलके दिल का है जो हाल क्या कहें, हो गया है कैसा ये कमाल क्या कहें। तुमसे मिलके दिल का है जो हाल क्या कहें, हो गया है कैसा ये कमाल क्या कहें। दुम तारा 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 दुम तारा।
ક્યાં બાત હે. છેલ્લો સ્ટેપ કરતા કરતા બધા એન્ટ્રી એક્ઝિટ કરો તો. છેલ્લો સ્ટેપ કયો હતો? ઓ છોટુભાઈ, છેલ્લો સ્ટેપ કયો હતો? છેલ્લો સ્ટેપ તમે રહીમાં છોટુભાઈ દેખાતા નથી, ક્યાં ગયા? થકાઈ ગયું હો. છેલ્લે તો ભાઈ કે માંડ પૂરું થયું ગીત. ચલો નેક્સ્ટ પરફોર્મન્સ છે દીપ, ધ્રુતિ અને દીપભાઈના સિસ્ટર ફોરમબેન. તો આવી જાઓ ઝડપથી. સરસ મજાનું પરફોર્મન્સ. એમના પછી એક નથી કેવો એવો ડાન્સ છે, કારણ કે થોડું તો તમને ખબર પડી જાય, અને ત્યારબાદ એક છે, અને પછી આપણે ગરબા તરફ આગળ વધીશું. ઓકે, ડન છે, બજાઈએ. कलंदर मस्त कलंदर, तू ही मेरे दिल के अंदर वे सजना वे सजना वे सजना. कलंदर मस्त कलंदर, कलंदर मस्त कलंदर, तू ही मेरे दिल के अंदर वे सजना वे सजना वे सजना. मन साथ समंदर डोल गया जो तू आंखों से बोल गया. मन साथ समंदर डोल गया जो तू आंखों से बोल गया. ले तेरी हो गई यार सजना वे सजना, ओ सजना मेरे यार सजना वे सजना. जो साथ समंदर डोल गया तेरे प्यार में ये बिन मोल गया. ले तेरी हो गई यार सजना वे सजना, ओ सजना मेरे यार सजना वे सजना. तन तेरे के मन बह के तेरा कह के खुद को, मेरे दिल की बात जाने कायनात, तेरे दिल की खबर बस मुझको. तन तेरे के मन बह के तेरा कह के खुद को, मेरे दिल की बात जाने कायनात, तेरे दिल की खबर बस मुझको. आना बातें प्यार की लाना, आना थोड़ा प्यार जताना. रांझना हुआ मैं तेरा, कौन तेरे बिन मेरा, कौन तेरे बिन मेरा. ધન્યવાદ. આ બધાએ તાળીઓ પાડી એના માટે પાડી દો એમ કહું છું. ચલો હવેનું પરફોર્મન્સ છે એ એકદમ સરપ્રાઈઝ છે. હવે એ કોણ ડાન્સ કરવા આવે એ મને ખબર નથી, એટલે આવે પછી વગાડવાનું હોય તો કોરિયોગ્રાફર ભાઈને પૂછી લ્યો, નકર પહેલાં તમારી રીતે તમે ચાલુ કરી દો. એટલે કોક ડાન્સ કરવા આવશે, આ સરપ્રાઈઝ પરફોર્મન્સ છે, એટલે આવશે તો તમારી આજુબાજુમાંથી જ કોક, એટલે જે આમ ઉબડક આમ થઈને આમ ભાગું કરતા હોય ને એ આજે ડાન્સ કરવાના છે. તો ચાલો બજાઈએ.
મ્યુઝિક પૂરું થાય પહેલા मैट्रिमोनियल सी आंखें सबको अब ताके झांके मैट्रिमोनियल सी आंखें ढूंढे रे चेहरे बांके मैट्रिमोनियल सी आंखें सबको अब ताके झांके मैट्रिमोनियल सी आंखें ढूंढे रे चेहरे बांके सुंदर हो और सुशीला रंग चांदी सा चमकीला डिग्री भी हो फैशन भी जाने ओ सीता जैसी नारी और जाने दुनियादारी पिया को सब कुछ ही वो माने दिल से दिल्ली हो वो धड़कन से हो लंदन ढूंढूं मेरे ब्रदर की दुल्हन दिल से दिल्ली हो वो धड़कन से हो लंदन ढूंढूं मेरे ब्रदर की दुल्हन मैट्रिमोनियल सी आंखें सबको अब ताके झांके मैट्रिमोनियल सी आंखें ढूंढे रे चेहरे बांके करवी कमरिया तेरी हाय रे मेरी जान ले गई ओए बन के बिजुरिया गिरी हाय रे परेशान कर गई ओए करवी कमरिया तेरी हाय रे मेरी जान ले गई ओए बन के बिजुरिया गिरी हाय रे परेशान कर गई ओए गोरी गोरी सुंदरी 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 पिंक तेरी चुनरी 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 दिल पे जो है गुजरी 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 तुझे लिख के बताऊं या गा के सुनाऊं मैं ओ ठुमकेश्वरी જબરજસ્ત તાળીઓ થઈ જાય અને ક્રિશા અને કેરવી નેક્સ્ટ પરફોર્મન્સ ક્રિશા અને કેરવી ચાલો બંને બહેનોને વિનંતી ક્યાં છે હોઈ નથી ગયા ને ક્યાં ગયા હલો ગુડ મોર્નિંગ ક્રિશાબેન કેરવીબેન નથી અચ્છા આવી ગયા છે હા દેખાતા નથી ઓકે તો ચાલુ કરીએ મ્યુઝિક બજાવો ભૈયા
जोगी नचले रंग रच दे जोगी नचले रंग रच दे नरा के बल खा के तू दुनिया बोला के नाच दुर को एक गुनगुना ले गाले तो गा के नाच रंगीनियों में खो जा पी के पिला के नाच मत भरे नैनों से तू नैना मिला के नाच तेरी अदा I like the way you move तेरा बदन I like to see you move तेरी नजर it says I wanna dance with you तेरी अदा I like the way you move तेरा बदन I like to see you move तेरी नजर it says I wanna dance with you मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल ऐसा रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे हेलो हेलो तू फ्लोर पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई हेलो हेलो तू मुझे है घूमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला घूड़िया चांद की उतार ली है दोनों बालियां आजा आजा हाथ मार दे तालियां चांद की उतार ली है दोनों बालियां जा जा हाथ मार दे तालियां बिलोनी 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 हाथ मार दे तालियां बिल्लोनी 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 हाथ मार दे तालियां आज चांदनी कूटेंगे आसमान को लूटेंगे चल धुआं उड़ा के झूम 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 बराबर झूम बराबर झूम बराबर 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 झूम क्या बात है જોરદાર જબરજસ્ત આ છેલ્લું પરફોર્મન્સ હતું જોરદાર તાળીઓ થઈ જાય એક વખત અને હવે એક પરફોર્મન્સ એવું છે કે જે એ લોકોને નહોતી ખબર પણ એ કે બધા આવ્યા છે તો અમારે ડાન્સ કરવો છે બરોબર ને તો આવી જાઓ ચાલો પાછા ઓલા જ છે આમ ધીમા ને આમ ઝડપી આવી જાઓ પાર્ટી કે સીધું વગાડી દે પછી તમારી સીધી એન્ટ્રી થશે એમ રીલ પરફોર્મન્સ છે ચાલો બજાવો લે બોલો મેં બોલાવ્યા ત્યારે ન આવ્યા હવે કેમ એકલા એકલા આવી ગયા ત્યારે સંભળાતું નહોતું હું હતું ચલો આપણી પાસે સવાર સુધીનો ટાઈમ છે તમે નક્કી કરીને કયો ત્યારે વગાડીએ ચાલો ચાલો બજાવો
હજી આવા તો દિયો, તમે આવ્યા પહેલા જ કાપી નાખ્યું. બોલ હવે વાંધો નહીં. કુમારની એન્ટ્રી તાકાતવાળી હતી, હે ને? વાહ ભાઈ વાહ. તો ચાલો, સરસ મજાના આજના આ પ્રસંગ